અમદાવાદમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના વિંજોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ આપણું અમદાવાદ થીમ પર ગણેશજીની સ્થાપના કરી। સારથી મિત્ર મંડળ છેલ્લા 3 વર્ષથી દર વર્ષે નવીન થીમ પર ગણેશ પંડાલ બનાવી ગણેશોત્સવ મનાવે છે। ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે આ ગ્રુપના 12 જેટલા યુવાનો 30 થી 35 દિવસ સખત મહેનત કરીને તૈયાર કરે છે ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ। સાથે જ પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે ધ્યાને રાખી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરાઈ છે। આ વર્ષે યુવાનોએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ઓળખ ગણાતા સ્થાપત્યો તૈયાર કર્યા, જેમાં ભદ્રકાળી મંદિર, 3 દરવાજા, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનાર, ગાંધી આશ્રમ, પતંગ હોટલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એરપોર્ટ, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા પ્રથમ બ્રિજ એટલે કે એલિસ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ તથા અટલ બ્રિજ જેવા મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા। આસપાસના વિસ્તારોમાંથી લોકો અદ્ભુત ગણપતિ તથા પંડાલના દર્શન કરવા ઉમટી પડ્યા। સારથી પરિવાર ગણપતિ બાપ્પાની સવાર સાંજ આરતી કરે છે અને 10મા દિવસે બાપ્પાનું વિધિવત સોસાયટીના પ્રાંગણમાં જ કુંડ બનાવીને વિસર્જન કરે છે। અમે 3 વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવીએ છીએ અને દર વર્ષે અલગ અલગ થીમ રાખીએ છીએ, જેમાં આ વર્ષની થીમ અમારી આપણું અમદાવાદ છે અને એમાં અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ અને બીજી જે પણ વસ્તુ બનાવવામાં આવે છે, જે પણ મોડ્યુલ બનાવવામાં આવે છે તે પણ ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવે છે। જેમ કે પૂઠા દ્વારા અમે બનાવ્યા છે બીજા મોડ્યુલ,